શહેરા તાલુકાના બાહી ગામના 29 વર્ષીય આશાસ્પદ યુવાનનું ગોધરાના ગોવિંદીમાં મંડપ બાંધતી વખતે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામના વતની 29 વર્ષીય વીરપાલસિંહ ઠાકોર ગોધરા તાલુકાના સાપા રોડ પર આવેલી ગોવિંદી ગાયત્રીનગર 3 સોસાયટીમાં મંડપ બાંધવાની કામગીરી કરવા ગયા હતા। જ્યાં તેઓ મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતો જીવંત વીજ વાયર માથાના ભાગે અડી જતા વીરપાલ નીચે પટકાયા હતા। તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાના પગલે તેમની સાથે મંડપ બાંધવાની કામગીરી કરતા શ્રમિકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘરના મોભી સમાન આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગવાના કારણે મોત થતા બાહી ગામ અને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને યુવાનના મોત મામલે અકસ્માતે મોત અન્વયે જરૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગાયત્રીનગર 3 એમાં મારા નાના ભાઈ એમાં મંડપનું બાંધકામ ગેટનું કરતા હતા। એમાં કંઈક માથે કરંટ લાગવાથી તેમનું ત્યાં આગળ અવસાન થયેલ છે। તો તમારે આગળની જે કાર્યવાહી કરવી હોય તમે કરી શકો છો। ઇકબાલ લડબડનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।